તો જય શ્રી રામ ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું 13-045 કે બટાકાના અંદર ક્યારે નાખવું. તો 13-045 અંદર 13% નાઇટ્રોજન અને 45% પોટેશિયમ હોય છે ખેડૂત મિત્રો. તો 13-045 ખાતર એક વોટર સોલ્યુબલ ખાતર છે, જે બટાકા જ્યારે આપણે બટાકાના પાકના અંદર છોડ જ્યારે પરિપક્વ થઈ ગયો હોય ને ત્યારે કે જેમ કે છોડ પાકવા આવ્યો હોય કે આપણે બટાકા કાઢવાના હોય એના 15 દિવસ પહેલાં આ ખાતરને વાપરવામાં આવે છે ખેડૂત મિત્રો. કે જે આ છોડ બટાકાના અંદર એ ખાતર જ્યારે નાખવામાં આવે છે ત્યારે એ છોડને ઉપરથી વિકાસ કરવાનું અટકાવી દે છે અને જે અંદરનો ગ્રોથ હોય છે, બટાકાનો ફળ હોય છે એના અંદર ગ્રોથ કરે છે. 13-045નો ખેડૂત મિત્રોનો મુખ્ય ફાયદો છે કે છોડના અંદર જેટલો ખોરાક ભેગો થયેલો હોય છે એ ઉપરથી અટકી જાય છે ખોરાક, અને બટાકાના જે ફળ હોય છે એના અંદર એ ઉપરનો ખોરાક બધો નાઇટ્રોજન ને પોટેશિયમ એ બંને ઉપરનો બધો ખોરાક અંદર બટાકાના ફળના અંદર ફેરવવાનું કાર્ય કરે છે ખેડૂત મિત્રો. તો 13-045નું કાર્ય છે કે જે ઉપરનું જે પાંદડા હોય છે ને આખો છોડ હોય છે એનો બધો જ ખોરાક ફળના અંદર પ્રવેશ કરે છે ખેડૂત મિત્રો. તો 13-045 એ જ્યારે છોડ પરિપક્વ થઈ જાય અને જ્યારે આપણે બટાકા નીકળવાના હોય ત્યારે એના 15 દિવસ પહેલાં નાખવું જોઈએ, જેથી કરીને જે ઉપરના છોડનો જે બધો ખોરાક હોય છે એ બટાકાના અંદર પ્રવેશ થાય છે ને બટાકું સારું થાય છે અને એની કદ અને વજનમાં પણ વધારો થાય છે.